નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રકરણ 8 પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે આપણે પ્રકરણ 8 નું આજે રિવિઝન કરીશું કે જે આપણું પ્રકરણ 8 છે કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, એટલે કે જે ભારતનું બંધારણ છે તેનું ઘડતર અને તેના લક્ષણો વિશે આજે આપણે ભણીશું. જેમાં આપણે બંધારણનો અર્થ એટલે કે જે સંવિધાન જે આપણું છે તેના અર્થ વિશે આપણે જોઈએ તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવે નિયમોના જે વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ દેશને ચલાવવા માટે જે નિયમો ઘડવામાં આવે છે, જે લેખિત સ્વરૂપે હોય છે, તેને આપણે બંધારણ કહી શકીએ. બરાબર છે. ત્યારબાદ જે બંધારણ છે તેનું મહત્વ આપણે જોઈએ તો બંધારણ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. હવે દસ્તાવેજ શબ્દ ઉપરથી જ આપણે ખ્યાલ આવે કે આપણું જે બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદો ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણની સુસંગત અને બંધારણીય જોગવાઈઓના આધીન જ હોય છે. બંધારણમાં કાયદાઓ સર્વોપરી હોય છે, જે બંધારણમાં સમયાંતરે બદલી જતી લોકોની જરૂરિયાતો છે, અપેક્ષા છે, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવોને પડઘો પણ હોય છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે બંધારણ છે એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. એટલે જેમ જેમ લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓની અંદર વધારો થાય છે તેમ તેમ બંધારણની અંદર આપણે ઉમેરો પણ કરી શકીએ છીએ. ઈચ્છાઓ તથા ભાવનાઓનો પડઘો છે. એટલે જો બંધારણની અંદર અમુક એવી કલમો હોય કે જે વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચતી હોય હાલના સમયની અંદર, અથવા તો વ્યક્તિની જરૂરિયાત મુજબ જો કોઈ કલમ ઉમેરવામાં આવે તો જે આપણું બંધારણ છે એ જીવન છે. એટલે જટિલ બંધારણ આપણું નથી. સમયાંતર મુજબ આપણે કલમ ઉમેરી પણ કરી શકીએ છીએ અને અમુક કલમો આપણે બાકાત એટલે કે કાઢી પણ શકીએ છીએ. એટલે આપણું જે દસ્તાવેજ છે બંધારણ એ મૂળભૂત છે. બરાબર છે અને જીવન છે. ત્યારબાદ જોઈએ બંધારણ ઘડતરની પ્રક્રિયા. આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોની કેબિનેટ મિશનને ભારતના બંધારણ ઘડવાની માટેનું માળખું ઘડ્યું હતું. જે અંદર આપણે વાત કરી કે બંધારણમાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદા જુદા કોમ, જાતિ, ધર્મના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. જે અંદર આપણે વાત કરી કે શ્યામ પ્રસાદ મુખર્જી છે, એચપી મોદી છે વગેરે જેવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં અધ્યક્ષ સ્થાન તરીકે બંધારણના જે અધ્યક્ષ સ્થાન તરીકે જે હતા સભાના તે હતા રાજેન્દ્ર પ્રસાદ. અને જે આપણે જોઈએ કે જે ખરડાના સમિતિના અધ્યક્ષ હતા તે ભીમરાવ આંબેડકર સાહેબ હતા. ત્યારબાદ બંધારણ સભાની જે કામગીરી છે એ 9મી ડિસેમ્બર 1946 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં બંધારણને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળીને કુલ 166 જેટલી બેઠકો કરી અને આ કામગીરી પૂર્ણ કરી હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણું જે બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા અને કુલ 166 જેટલી બેઠકો કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાતો હોય છે કે બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો. તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, જેમાં કુલ 166 જેટલી બેઠકો કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જે આ બંધારણ છે તેની અંદર કુલ આપણે જોઈએ તો 355 જેટલા અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ છે અને 9 પરિશિષ્ટો છે. પહેલા 295 હતા, હાલમાં સુધારા વધારા સાથે 355 છે અને 9 પરિશિષ્ટ હતા. બંધારણનું સ્વરૂપ નિશ્ચિત છે. જે બંધારણ જે આપણું છે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં સર્વાનુમત દ્વારા પસાર થયું હતું. ત્યારબાદ કાયદાનું સ્વરૂપ અપાયું હતું. જે આપણે 26મી જાન્યુઆરી 1950 આપણે જે પ્રજાસત્તાક દિન તરીકે ઘોષિત કરવામાં આવે છે ને આપણે ઉજવતા હોઈએ છીએ પ્રજાસત્તાક દિન તરીકે. ત્યારબાદ જોઈએ કે બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્નો તરીકે 4 સિંહની મુખાકૃતિ આપવામાં આવી છે અને એક સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું છે. આપણે જોઈએ કે કોઈ પણ સરકારી અધિકારી હોય અથવા તો સરકારી આવાસ હોય ત્યાં તમને 4 સિંહની મુખાકૃતિ જોવા મળશે. જેમ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ જે છે એમની ગાડીમાં તમે જો તો નંબર પ્લેટ આગળ એક સિંહની મુખાકૃતિ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ કોર્ટની અંદર જજ બેઠા હોય એની પાછળ પણ લખેલું હોય છે સત્યમેવ જયતે. તો એ આપણું એક સૂત્ર છે જે ઘોષિત કરવામાં આવ્યું. તે અલગ અલગ દેશોના ચિહ્નો હોય છે ને તેઓના સૂત્રો પણ હોય છે. બંધારણ લોકોના મૂળભૂત હકો છે, ફરજો છે, માર્ગદર્શકના સિદ્ધાંતો છે, સરકારના અંગો છે, કાર્યો છે, વહીવટી કેટલીક સૂચનાઓ છે, તે બધા જ પાસાઓ આવરી લેવામાં આવતા છે. એટલે કે તેનો સમાવેશ કરવામાં આવતો છે. આજે ભારતનું જે બંધારણ છે દુનિયાનું એટલે વિશ્વનો સૌથી મોટામાં મોટો અને વિસ્તૃત અને એટલે લેખિત દસ્તાવેજ છે. એટલે લેખિત સ્વરૂપમાં છે, સૌથી વિસ્તૃત છે.
હવે આમુખ એટલે શું? આમુખ તેના વિશે જોઈએ. આમુખ બંધારણનું પ્રારંભિક ભાગ છે અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. જે અંદર જોઈએ કે જે આમુખ છે, જેમ શરીર અંદર જે આપણું હૃદય છે એ મહત્વનું અંગ છે, તેમ આમુખ છે એ બંધારણનું હૃદય ગણવામાં આવે છે, હાર્ટ સ્વરૂપ ગણવામાં આવે છે. જે બંધારણની શરૂઆત આમુખથી જ થાય છે. આમુખમાં દર્શાવેલ શબ્દ પરથી જ આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રાપ્તિ થાય છે. બરાબર? તો આપણે જોઈએ કે આમુખ એટલે શું? કે આમુખ કે જે અંદર આપણે બંધારણની અંદર કોઈ એવી કલમો હોય છે કે જેની અંદર આપણે ખબર નથી પડતી અથવા તો ખબર સમજણ નથી હોતી કે એ શું કહેવા માંગે છે, તો આમુખ ઉપરથી આપણે સમજી શકીએ કે તે કલમ શું કહેવા માંગે છે. ત્યારબાદ આપણે જોઈએ કે 1976 માં 42મા બંધારણ સુધારામાં આમુખ સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી અને બિનસાધારણ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે આમુખમાં મૂળભૂત હેતુઓ છે, ધ્યેયો છે, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણનો ઉદ્દેશ થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની અને ઉચ્ચ ભાવના અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે તેવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા ઘડવાઈ આવો માનસ અન્નો પરિચય થતો હોય છે. આમુખનું મહત્વ શું છે? આમુખ વિશે આપણે જાણીએ, પણ આમુખનું મહત્વ શું છે તેના વિશે આપણે જોઈએ તો આમુખનું જે મહત્વ છે તેમાં બંધારણનો આત્મા કયો છે? જે મેં વાત કરી કે શરીરની અંદર જો હૃદય ના હોય, હૃદય કામ ના કરતું તો શરીર કશા જ કામનું થતું નથી. તેમ બંધારણમાં પણ આમુખનું મહત્વ એવું જ છે. કોઈ પણ કાયદા ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવા કે તેનું અર્થઘટન કરવા માટે માર્ગદર્શન મળે છે આમુખમાંથી. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તેને જાણવા આમુખ મદદરૂપ થતું હોય છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અર્થે કાયદાઓને ઘડવામાં આવે છે તેનો આદર્શ આપણે આમુખમાંથી સ્પષ્ટ થતો હોય છે. કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા, વિસંવાદિતા એટલે સમજણ ના પડે કે દ્વિ શબ્દનો ઉપયોગ હોય તો કાયદાઓનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ જે કાયદાની કલમ છે તે સમજવા માટે તેનું અર્થઘટન કરવા માટે મદદરૂપ થતું હોય છે. આમ આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચે બંધુત્વ ઉમદા ભાવનાનો આદર્શનો એક પડઘો છે. હવે જોઈએ કે આમુખના આધાર સ્તંભો જે 3 છે. લોકશાહી છે, બીજું છે સમાજવાદ અને ત્રીજો જે મુદ્દો છે એ બિનસાંપ્રદાયિકતા. હવે લોકશાહી પર આપણે જોઈએ કે સાર્વત્રિક અધિકાર છે આપણે, બરાબર છે? કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષા, રીત વગેરે શિક્ષણ કે જન્મસ્થાનના ભેદભાવ વગર 18 વર્ષથી તેથી વધારે ઉંમરના લોકો ભારતના કોઈ નાગરિકને મત આપવાનો અધિકાર ધરાવે છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક હોય છે. આપણે જેમ જાણીએ છીએ 18 વર્ષ પછી આપણે કોઈ પણ જાતિ ભેદભાવ વગર આપણે મત આપવાનો આપણો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. તેની વાત કરવામાં આવશે. ત્યારબાદ સમાજવાદીનો સમાવેશ કરવામાં આવશે. જેની અંદર આપણે વાત કરીએ કે જેની અંદર સમાજવાદી સમાજની રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયી વહેંચણી તથા ઉત્પાદનના વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. જેની અંદર આપણે વાત કરીએ કે કોઈ સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રીકરણ થયેલી ન હોય તથા સૌનો સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો તથા સગવડો પ્રાપ્ત થાય તે માટે સમાજના કલ્યાણના સાધનો તથા ગરીબી તમામ ભેદભાવો નાબૂદ કરવાની, જીવન ધોરણને ઊંચું લઈ જવાની તથા સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્નો જે બંધારણમાં રાજ્યનું માર્ગદર્શન આપેલ છે. તેથી બંધારણ એ સામાજિક દસ્તાવેજ છે. એટલે સમાજની વાતો કરવામાં આવશે કે સમાજની અંદર કઈ વસ્તુ સમાજના કલ્યાણ માટે છે, સમાજના ઉચ્ચ ધ્યેયો પ્રાપ્ત કરે છે તેની વાત કરવામાં આવશે. ત્યારબાદ બિનસાંપ્રદાયિકતા એટલે બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો હતો 1976માં 42મા બંધારણ સુધારામાં. જેમાં ભારત અનેક ધર્મોની બિનસાંપ્રદાયિક રાજ્ય છે, બરાબર? ભારતની અંદર અનેક ધર્મના લોકો વસતા હોય છે. જેમ કે વાત કરીએ કે ભારતની અંદર કોઈ એવું રાજ્ય નથી કે તે રાજ્યનો ધર્મ ફિક્સ હોય કે આ જ રાજ્યના અંદર આ જ ધર્મના કે આ જ જાતિના લોકો વસે. કારણ કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. દરેક ધર્મના લોકો ભારતની અંદર અને ભારતના રાજ્યોની અંદર તથા ભારતના શહેરોમાં વસતા હોય છે. જેમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિએ તથા સર્વ ધર્મ સમભાવનાની દ્રષ્ટિએ બંધારણની અંદર જે ધર્મનો ઉત્તેજન આપવા તથા વ્યક્તિને પોતાના ધાર્મિક માન્યતા, આસ્થા છે, શ્રદ્ધા રાખવા તથા પ્રચાર પ્રસાર કરવાની નાગરિકને અધિકાર જે પ્રાપ્ત થાય છે. અવરોધ કોઈ પણ પ્રકારનો આપવામાં નથી આવતો. આજે કોઈ પણ ધર્મના લોકો હોય તે ધર્મના પ્રચાર પ્રસાર કરવા માંગતા હોય તો તે કરી શકતા હોય છે.
તથા આપણે વાત કરીએ તો બંધારણના મૂળભૂત લક્ષણો, તો પહેલું લક્ષણ છે લેખિત દસ્તાવેજ. આપણું જે બંધારણ છે જેમાં બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહીનું જે બંધારણ છે તે લેખિત સ્વરૂપ છે. જે બ્રિટન છે એ અનેક દેશોનો સમૂહ છે એટલે બ્રિટન બન્યું છે, અને ઇઝરાયલ, આ બે દેશોને બાકાત કરીને બીજા બધા ભારત સિવાય પછીના જેટલા પણ દેશો છે, ભારત સાથેના જેટલા પણ દેશો, એ બધાનું બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક અને ભૌગોલિક પરિસ્થિતિને અને પૂર્વીય ઇતિહાસને ધ્યાનમાં લઈ બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું માન્યું હતું. ત્યારબાદ બીજો મુદ્દો છે બંધારણનું કદ. બંધારણનું આપણે કદ જોઈએ તો ભારતનું જે બંધારણ છે એ દુનિયાનું વિસ્તૃત લાંબામાં લાંબું બંધારણ છે, બરાબર છે. જે અંદર આપણે જોઈએ એ બંધારણમાં કુલ 22 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં 395 અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો. હાલની અંદર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 12 છે, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. હાલનું લખવાનું વિદ્યાર્થી મિત્રો તમે ભૂલતા નહીં. અમુક વિદ્યાર્થીઓ ફક્ત 8 લખી નાખે છે, પણ હાલનું લખવું ખાસ અગત્ય છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે શાસન વ્યવસ્થા છે, આચાર સંબંધો છે, લોકોના મૂળભૂત હકો છે, ફરજો છે, રાજનૈતિક માર્ગદર્શિકા, સિદ્ધાંતો છે, ન્યાયતંત્ર છે, ચૂંટણી પંચ છે વગેરેનો સમાવેશ બંધારણના કદમાં કરવાનો છે. જેટલા પણ પાસાઓ છે આ બધા પાસાઓને બંધારણના કદમાં આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ એક જ નાગરિક, શબ્દો પરથી જ ખબર પડે છે કે એક જ નાગરિક, જેમ ભારતની અંદર આપણે ભારતના લોકો છે, આપણે ભારતના દેશના નાગરિકો કહેવાય છે, ગુજરાતના નાગરિકો કહેવાય છે, તેવી જ રીતના અમેરિકાની અંદર બેઉ નાગરિકો જોવા મળે છે. જેમ કે અમેરિકાનો કોઈ નાગરિક છે તે અમેરિકાની સિટીઝનશિપ નાગરિકત્વ તો ધરાવે છે, સાથે સાથે જે તે રાજ્યમાં તે લોકો વસવાટ કરતા હોય ત્યાંનું પણ તેઓનું નાગરિકત્વ લેવું પડતું છે. એટલે બેઉ નાગરિકત્વ ધરાવે છે અમેરિકા. જ્યારે ભારતની અંદર એક જ નાગરિક, જેમ કે આપણે ભારતના લોકો છે, ગુજરાતમાં રહે છે ગુજરાતના, અને જે તે પ્રદેશમાં રહેતા હોય તો તે પ્રદેશના. ત્યારબાદ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ નથી. બંધારણ રાજ્યનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે યુનિયનનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સંઘનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જે ભારત દેશ છે એ સંઘથી બનેલો છે, બરાબર છે. એટલે યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે સંઘ શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે અંદર આપણે જોઈએ કે એને પણ 3 વિભાજોની અંદર વહેંચવામાં આવે છે. પહેલું તો છે સંઘની યાદી. જે સંઘની યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. ત્યારબાદ રાજ્યોની યાદી, જેમાં કુલ 66 વિષયોનો સમાવેશ છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યો એટલે કે ધારાસભાઓની હોય છે. સંઘની અંદર કુલ વિષયો 57 છે, રાજ્યોમાં કુલ 66 છે. કેન્દ્રની જે યાદીની અંદર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે, રાજ્યોમાં પણ ધરાવે છે, ધારાસભાઓ ધરાવે છે. ત્યારબાદ જોઈએ જે કેન્દ્રની યાદીની અંદર સંરક્ષણ છે, વિદેશી બાબતો છે, અણુશક્તિ છે, નાણું છે, વીમો, બેન્કિંગ, ધારા ટપાલ, રેલવે વગેરે મહત્વની જે સર્વોપરી જે સત્તાઓ છે એ કેન્દ્ર ધરાવે છે, એટલે કે સંઘ ધરાવતી હોય છે. ત્યારબાદ રાજ્યોમાં જોઈએ તો 66 વિષયો ઘડવાની સંપૂર્ણ જે સત્તા છે ધારાસભાઓ પાસે હોય છે. ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, કૃષિ, સિંચાઈ, આરોગ્ય વગેરે જેટલા પણ પાસાઓ છે એ રાજ્યોની યાદીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ સંયુક્ત યાદી એટલે બંને ભેગી યાદી, જેમાં સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવતા હોય છે. પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઉભો થાય ત્યારે કેન્દ્રનો જે કાયદો છે તે સર્વોપરી માનવામાં આવતો હોય છે. ત્યારબાદ આમ વાત કરીએ કે જેની અંદર આ યાદીમાં દિવાળી અને ફોજદારી બાબતોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં લગ્ન છે, છૂટાછેડા છે, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ શેષ સત્તા, જે આ 3 જે સત્તાઓ છે, બરાબર છે, સંઘની યાદી છે, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી, એમાંથી જે બાકી રહેલ છે એ આ શેષ સત્તામાં આવે છે. જેમાં આપણે જોઈએ કે જે વિષયો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ, બરાબર, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ, તે સત્તાનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. આ વધારાના વિષયો એ શેષ સત્તામાં કાયદો ઘડવાની તેમજ ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને હોય છે, એટલે કે સંસદને હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી પણ કરવામાં આવે છે, જેમાં આબકારી જકાત છે, આયાત નિકાસ છે, કરવેરાઓ છે વગેરેની આવકો જે છે
એ કેન્દ્રને ફાળે આપવામાં આવે છે. જ્યારે વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, મહેસૂલ વેરો છે, શિક્ષણ વેરો છે, જેવી વેરાઓ જે છે એ રાજ્યને ફાળવવામાં આવે છે. જેથી રાજ્યને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડતો હોય છે. ત્યારબાદ કટોકટીની વેળાની વ્યવસ્થા, બરાબર છે. જેમાં જોઈએ તો એ પણ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે કટોકટીની વેળા. જેમાં પહેલું જોઈએ કે યુદ્ધ અને બાહ્ય આક્રમણ કે શસ્ત્ર બળવો હોય, જેમાં આવા સંજોગોમાં દેશના લોકોનું સલામતી જોખમાય નહીં, બરાબર, સલામતી રહે તે માટેની જે પરિસ્થિતિ આવે અને વિકટ સમયનો જે કટોકટી જાહેર કરવામાં આવે તેને કટોકટી કહે છે, એટલે કે યુદ્ધની કટોકટી કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ છે રાજ્યોની કટોકટી, જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડે તથા બંધારણની જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણીય કટોકટી જાહેર કરવામાં આવે છે, જે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડતું હોય છે. ત્યારબાદ સતત ભાવ વધારાને કારણે નાણાંનું મૂલ્ય ઝડપથી ધોવાણ થતું હોય. જ્યાં શબ્દ છે નાણાંનું મૂલ્યનું ધોવાણ, નાણાંનું પણ મૂલ્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, જેમ ભારતની અંદર એક થમ્સઅપની બોટલ આપણે લેવા જઈએ તો નાણાંનું મૂલ્ય છે 20 રૂપિયા, બરાબર. એટલે 20 રૂપિયા જે છે એ નાણાંનું મૂલ્ય છે થમ્સઅપ માટે. એ જ રીતે આપણે વાત કરીએ કે ઝિમ્બાબ્વે જેવા દેશની અંદર નાણાંનું મૂલ્ય આપણે જોઈએ તો તે અસ્તિત્વમાં નથી. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની જે કિંમત છે તેમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. જે અંદર વાત કરીએ કે ઝિમ્બાબ્વે જેવા દેશની અંદર જે નાણાંનું મૂલ્ય જે ભારતની અંદર 20 રૂપિયાની જે થમ્સઅપ મળે છે એ જ થમ્સઅપ ઝિમ્બાબ્વે જેવા દેશની અંદર 2000 ની હોય છે. એટલે નાણાંનું મૂલ્ય અસ્તિત્વમાં રહેતું નથી, વધારો થાય છે અથવા ઘટાડો થતો હોય છે નાણાંનું મૂલ્યની અંદર. ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે છઠ્ઠો મુદ્દો દ્વિગુણિત પ્રથા, જેની ભારતની અંદર ઉપલુક રૂપ જે રાજ્યસભાની નીચલું રૂપ તરીકે લોકસભા હોય છે, જેમાં પ્રધાનમંત્રીની રચના સંસદના સભ્યોથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી સંસદને જવાબદારી હોય છે, જેમાં પ્રધાનમંત્રી લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર અને સહિત જવાબદારીના સિદ્ધાંત ઉપર જ કામ કરતું હોય છે. પ્રધાનમંત્રી અત્યંત મહત્વના નિર્ણયો લેતા હોય છે, જેમાં કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે એટલે દોના નામે વહીવટ ચાલતો હોય છે. ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ જ પ્રધાનમંત્રી અને રાજ્યોમાં પ્રધાન વડા હેઠળ જ આ પ્રધાનમંત્રી જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવતા હોય છે, બરાબર છે. આમ રાજ્યોમાં કુલ જોઈએ તો 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવતું હોય છે. સભ્યોથી ફરીથી જે ચૂંટવામાં પાત્ર આવતા હોય તેવા લોકો એટલે જે રાજ્યસભાના લોકો. ત્યારબાદ તેમાં જોઈએ તો વ્યક્તિની જે અનુભવની જે એવી વ્યક્તિઓ જે હોય જે 12 વર્ષથી તેથી રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે, જેમાં 1/3 સભ્યો દ્વારા 2 વર્ષે નિવૃત્ત થતા હોય છે. એટલે જે આપણે વાત કરીએ કે રાજ્યસભાના લોકોની વાત કરવામાં આવી છે, જેમની જે સંસદીય જે સત્તાઓ છે તેની વાત કરવામાં આવી છે, જેમાં રાજ્યસભાના કુલ સભ્યો 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવતા હોય છે, જ્યારે રાજ્યસભાની જે સત્તાનું જે પ્રમાણ છે એ ઓછામાં ઓછી હોય છે, જેમાં લોકસભાની સત્તાઓ વિશેષ અને ચડિયાતી અને નિર્ણાયક ગણવામાં આવતી હોય છે. ત્યારબાદ છે સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, જેમાં બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સરળ અને સ્વતંત્ર નિષ્પક્ષ એકસૂત્રીય ન્યાયતંત્ર જોવા મળે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ન્યાયતંત્ર અને ન્યાય પ્રાપ્ત આપણે થતો હોય છે. જેની અંદર વાત કરીએ 8મો મુદ્દો છે બંધારણના સુધારા વધારા. જેમ આગળ અગાઉ વાત કરી કે આપણું જે બંધારણ છે અન્ય દેશોના બંધારણ કરતા અલગ છે. અલગ કઈ રીતના છે કે આપણું જે બંધારણ છે એ તટસ્થ નથી, જેમાં સમયાંતર મુજબ આપણે સુધારા વધારા કરી શકતા હોય છે. જેમાં અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપવા સભ્યોની સાદી બહુમતીથી સુધારો વધારો કરી શકાય છે. ત્યારબાદ બીજો સુધારો વધારો ક્યારે થાય કે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહની કુલ સભ્યોની સંખ્યા જે જનસંખ્યા છે બરાબર બહુમતી છે હાજર તેમજ મત આપવાથી જે 2/3 જેટલી સ્પષ્ટ બહુમતીથી ફેરફાર પણ થઈ શકતો હોય છે. ત્યારબાદ ત્રીજો ફેરફાર છે બંધારણના અમુક ભાગોમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી તેમજ હાજર અને મત આપવાતા જે સભ્યો છે 2/3 જેટલી બહુમતી ઉપરાંત અડધા કરતાં પણ વધારે ઘટક રાજ્યોની વિધાનસભા જે ગૃહ છે તેની મંજૂરીથી જ સુધારા વધારા થઈ શકતા હોય છે. ત્યારબાદ છે
નવમો મુદ્દો સાર્વત્રિક અધિકાર, એટલે જેમ અગાઉ વાત કરી કે કોઈ પણ જાતિ, ધર્મ, શિક્ષણ, લિંગ વગરના લોકો જન્મસ્થાન વગેરે જેવા લોકો મત આપી શકે, બરાબર. કોઈ પણ જાતનો ભેદભાવ વગર આપણે નાગરિક આપણે પોતાનો અધિકાર મળ્યો છે, આપણે લોકશાહીની અંદર આપણે મત આપી શકતા હોય છે. ત્યારબાદ છે ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતા, બરાબર. ભારતની અંદર અનેક ધર્મના લોકો વસતા હોય છે. જેમ કે ભારતમાં એવું ઘોષિત નથી કર્યું કે ભાઈ ગુજરાતમાં તો ફક્ત જે તે ધર્મના લોકો જ રહેશે, મહારાષ્ટ્રમાં તો જે તે ધર્મના લોકો જ વસવાટ કરશે, એવું નથી. ભારતની અંદર દરેક ધર્મના લોકો વસી શકે છે અને પોતાના ધર્મની માન્યતાનો પ્રચાર પ્રસાર પણ કરી શકતા હોય છે. ત્યારબાદ અટલાન્ટિક સમીક્ષા, જેમાં અટલાન્ટિક સમીક્ષામાં બંધારણનું વિશેષ લક્ષણ છે સંઘ અને રાજ્યો વચ્ચે દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને કામ કરે તથા વહીવટ કરે એ જોગવાઈ સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તા, જેમાં અવગણ્યા વગર અદાલતની સમીક્ષા વિશેષ સિદ્ધાંત વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બંધારણની અંદર, જેમાં સંસદ કે ધારાસભાઓ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો છે, વટહુકમો છે, અદાલતી ચુકાદાઓ છે, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવામાં તથા અદાલતને આપવામાં આવી હોય તેવી જોગવાઈ અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદો સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, એટલે કે મેળાપ નથી, તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ, એટલે કે તેને નાબૂદ કરે છે અથવા તો તેને નાબૂદ જાહેર કરી દે છે. ત્યારબાદ છે મૂળભૂત હકો અને ફરજો. ભારતની અંદર આપણે જોઈએ તો જે બંધારણની અંદર છે મૂળભૂત હકો અને ફરજનો સમાવેશ કરવામાં આવે છે. ભારતના લોકોએ એક સ્વતંત્ર રાષ્ટ્ર અને નાગરિક તરીકે ઘોષિત કરવામાં આવે છે, જેમાં ગૌરવપૂર્વક આપણે જીવન જીવી શકીએ તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવે છે, જેમાં સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસ માટે પણ જરૂરી સ્વતંત્રતા જળવાય તેની ખાતરી માટે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂડી તરીકે જાહેર કરવામાં, જેમાં બંધારણીય કલમો તથા બંધારણ ઇલાજનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક બંધારણમાં આપવામાં આવે છે, બરાબર છે. જેમ આપણે જાણીએ છીએ કે બંધારણીય ઇલાજનો હક દેશની અંદર કોઈ પણ નાગરિક જે તે સ્થાને જે તે સમયે પોતાનો ઈલાજ, બરાબર છે, ડાક્ટર ઈલાજ મેળવી શકે છે ભેદભાવ તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણ જે છે એ ફરજિયાત પણ મેળવવાનો હક છે, એનો સમાવેશ કરવામાં. ત્યારબાદ બીજો મુદ્દો છે રાજનીતિક માર્ગદર્શનનો સિદ્ધાંત, તેમાં લોકોના રક્ષણ સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસનો જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે તેને રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંતમાં સમાવેશ કરવામાં, જેમાં રાજ્યોએ નીતિ ઘડવામાં તથા રાજ્યના શાસનમાં રાજનીતિક માર્ગદર્શન આપે છે. તેથી જ સિદ્ધાંતનો માર્ગદર્શિત સિદ્ધાંત તરીકે ઓળખાય છે, જેમાં આપણે વાત કરીએ ફરીથી એક વખત સમજીએ કે રાજ્યની માર્ગદર્શિત સિદ્ધાંત છે, બરાબર છે. લોકોના રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ જે કરે છે, જે રાજ્ય દ્વારા કરવામાં આવે છે. રાજ્યોને નીતિ ઘડવામાં અને રાજ્ય શાસનમાં રાજનીતિમાં માર્ગદર્શિત સિદ્ધાંત માર્ગદર્શન આપે છે. તે રાજ્યની અંદર નીતિ છે, રક્ષણ માટેનો જે સિદ્ધાંત ઘડવામાં આવે છે તેને માર્ગદર્શનનો સિદ્ધાંત કહેવામાં આવતો હોય છે, તેમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ ચોથો મુદ્દો છે પછાત વર્ગો અને આદિજાતિના લોકો માટેની જોગવાઈ. જે પછાત એરિયામાં રહે છે, બરાબર, આદિજાતિના લોકો જે રહે છે તેની જોગવાઈ કરવામાં આવી છે કે સમાજમાં પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોને ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવા માટે સમક્ષ બનાવવા માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ધારાગૃહો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તથા રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે છે તથા અનામત બેઠકો પણ ફાળવવામાં આવે છે. જે પછાત લોકો હોય છે તે વ્યક્તિઓ માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવતી છે તથા નોકરી અને શિક્ષણમાં તેઓને પ્રવેશ માટે અનામતની કોટાની બેઠકો જાહેર કરવામાં આવે છે. આપણે જેમ જોઈએ તો ગવર્નમેન્ટ કોટાની અંદર અનામતો આપવામાં આવતી હોય છે કે ભાઈ આટલા લોકો પછાત લોકો જે છે એમની માટે આટલી સીટ રિઝર્વ રાખવામાં આવતી હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે તેઓને સમાનતા આપવામાં આવતી હોય છે. પછાત જાતિના જે બાળકો છે તેમને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ છે, પછી સવલતો છે, ફીમાં જે છે તે માફી કરવામાં આવતી છે, વગેરેના હકારાત્મક ભેદભાવો કે રક્ષણાત્મક ભેદભાવોની નીતિઓ ખાસ પ્રબંધક બંધારણમાં કરવામાં આવે છે કે જે પછાત વર્ગના લોકો છે તેઓને શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે તથા
ફીની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવતી હોય છે તથા અમુક પ્રકારની સવલતો જેમ કે પછાત વર્ગના લોકો આદિજાતિના લોકો માટે સરકાર દ્વારા હોસ્ટેલ ઊભી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ એ વિદ્યાર્થીઓ માટે સવલતોની અંદર દાખલી જે સેવા છે બરાબર છે, જે ઇલાજ માટેની જે સગવડો છે એ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ 8મા ચેપ્ટરનું રિવિઝન આજે પૂર્ણ થયું. થેન્ક યુ. અસ્તુ.